વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે। વડોદરામાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદની વાત કરીએ 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો મહુવામાં પણ 14.3, કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન, ડીસા અને રાજકોટમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 15.8 ડિગ્રી, જ્યારે દીવમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરત અને સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 16.7, જ્યારે દમણમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। નવેમ્બર, ડિસેમ્બર હવે કડકડતી ઠંડીનો અનુભવ થશે, ત્યારે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે, તો કેટલીક જગ્યાએ 10 ડિગ્રીથી તાપમાન નીચે પણ નોંધાયું છે। તો પ્રવાસન સ્થળ સાપુતારામાં સૌથી વધારે ઠંડી અનુભવાઈ રહી છે, તો નલિયામાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો।